અને લોકશાહીને જ્યારે ખતમ કરવા નીકળી હોય ત્યારે તમે પોલીસને આગળ કરો છો તો પોલીસને પ્રજાના પ્રશ્ન માટે આગળ કરો, તમારા ડર માટે તમે શું કામ એમને આગળ કરો છો? સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે। ત્યારે રાજકોટમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગાંધી પરિવારને મોટી રાહત મળતા કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ઐતિહાસિક ચુકાદાને કોંગ્રેસે પોતાની નૈતિક જીત જે છે તે ગણાવી છે। તો ત્યારબાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રેલી દરમિયાન સરકાર પર ગંભીર પ્રહારો કરતા કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા હતા। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું। સત્યમેવ જયતેના પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય કમલમ આવેલું છે ત્યાં આગળ પહોંચે પહેલા જ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અને એમની અટકાયત કરવામાં આવી હતી। સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે આ રેલીની અંદર જોડાયા હતા। સરકાર સામે ગંભીર પ્રહારો અને ગંભીર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। તેની વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બસો ભરાઈને એ કોંગ્રેસના કાર્યકર્તાઓની જે છે તે અટકાયત પણ કરી દેવામાં આવી છે। પોલીસ ત્યાં હાજર જ હતી અને તેમને ખબર હતી કે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે કમલમ નજીક જઈ શકે તેવી સંભાવના છે। આજે જ્યારે અમે અટકાયત જે છે તે કરી લેવામાં આવી હતી અને કોંગ્રેસ અને નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ સામે પણ તેમના ગંભીર આરોપ હતા, પક્ષ સામે ગંભીર આરોપ હતા અને એની વચ્ચે કેટલાક નેતાઓ જે છે તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે દ્રશ્યો પણ જુઓ કે રાજકોટમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કયા પ્રકારની ઝપાઝપી થઈ હતી। આજે જ્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયનો જ્યારે વિરોધ કરો કે કોંગ્રેસ ભાજપ કાર્યાલય દ્વારા જ્યારે અમે વિરોધ કરો કે જ્યારે ભાજપ લોકશાહી આવી છે, શાંતિ રાખો ને ભાઈ તમે બધા, જ્યારે લોકશાહીનું ખતમ કરી અને જ્યારે ખોટી કે પોલીસ જ્યારે ભાજપ સરકાર પહોંચે નહીં ત્યારે સાંભળી પોલીસને આગળ કરે અને લોકશાહીને જ્યારે ખતમ કરવા નીકળી હોય ત્યારે આજે અમે કોંગ્રેસ દ્વારા કે ભાજપ કાર્યાલયનો જ્યારે ઘેરાવ કરવા પણ એમને એટલો બધો ડર હતો કે એને જ્યારે પોલીસને આગળ કરી તો મારું પણ એટલું કહેવાનું કે તમે પોલીસને આગળ કરો છો તો પોલીસને પ્રજાના પ્રશ્ન માટે આગળ કરો, તમારા ડર માટે તમે શું કામ એમને આગળ કરો છો, આટલું અમે કહેવા માંગીએ છીએ। રાજકોટમાં આજે જ્યારે કોંગ્રેસ દ્વારા કમલમ એટલે કે ભાજપ કમલમની ઓફિસ જે નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી છે, 150 ફૂટ રિંગ રોડ પર, ત્યાં અત્યારે કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે જાણીશું, આપણી જોડે છે અત્યારે કોંગ્રેસ અગ્રણી, એની વિશે વાત કરીશું। આપનું નામ? મહેશ રાજપૂત। મહેશભાઈ, શું કહેશો આજે કઈ રીતનો આપનો છે આ કાર્યક્રમને, શું છે સમગ્ર મામલો? જે રીતે ભાજપ કોઈપણ સંજોગોમાં ભારત દેશની અંદર વિરોધ પક્ષ ન હોવો જોઈએ અને માત્ર ને માત્ર જો વિરોધ પક્ષ સરકારની વિરુદ્ધમાં બોલે તો એની ઉપર ગુનાઓ દાખલ કરવા, ખોટા કરવા, આ દેશની મોટામાં મોટી પાર્ટી જે દેશને આઝાદ કરાવી હોય એ પાર્ટીના નેતાઓની સામે ઈડી દ્વારા ખોટી ચાર્જશીટો મૂકવામાં આવે અને ગુનાઓ દાખલ કરવામાં આવે ત્યારે આ દેશની અંદર સરકાર નથી જીવતી પણ આ દેશની અંદર ન્યાય જીવે છે અને ન્યાયના હિસાબે સુપ્રીમ કોર્ટે એ જે કેસ હતો ઈડીનો જે સોનિયાજી ઉપર, રાહુલ ગાંધી ઉપર જે ચાર્જશીટ મૂકી હતી એને બરખાસ્ત કરી દીધી અને ઈડીને અને સરકારને કીધું કે આવા ખોટા કેસો કરવાનું બંધ કરો, આ વ્યાજબી નથી। ત્યારે આ ભાજપના નેતાઓની આંખ ખોલવા માટે આખા સમગ્ર દેશની અંદર ભાજપ કાર્યાલયની સામે પ્રદેશ કોંગ્રેસ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યક્રમ કરી રહી છે અને કાર્યાલયની સામે અમે એની આંખ ખોલવા માંગીએ છીએ કે અત્યાચાર કરવાનું બંધ કરો અને આ દેશની અંદરથી જો અંગ્રેજોને કાઢ્યા હોય તો તમને કાઢવા એ આ દેશના નાગરિકો માટે સહેલું છે, પણ જે રીતે દબાવવાની અને એ જે કાર્યવાહી કરો છો એ બંધ કરો, કારણ કે ન્યાય તો જીવતો છે, ન્યાયને તમે ક્યારેય રોકી નહીં શકો।
ત્યારે જે રીતે આપણે જાણ્યું ત્યારે બીજા પણ અહીંયા કોંગ્રેસ અગ્રણી છે તેની જોડે જઈ અને વધુ વિગત મેળવીશું કે આજે કેટલા લોકો અહીંયા એકત્રિત થવાના છે, કઈ રીતનો કાર્યક્રમ રહેવાનો છે તે પણ અત્યારે વિગત આપણે જાણીશું. તેની વધુ વિગત માટે અત્યારે આપણી જોડે અહીંયા જે રાજદીપસિંહ છે તેની જોડે પણ વાત કરીશું અને બીજા જે લોકો છે અત્યારે કાર્યકરો એ પણ અત્યારે એકત્રિત થયા છે. ત્યારે તમે અત્યારે જે જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના જે પોસ્ટરો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે લોકોના હાથમાં, અને મોટા પ્રમાણમાં જે છે તે અત્યારે કાર્યકર્તાઓ અને મહિલા અગ્રણીઓ પણ અત્યારે અહીંયા એકત્રિત થયા છે. ત્યારે આજુબાજુના દ્રશ્ય તમે જોઈ શકો છો કે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર જે છે તે આ કમલમ ભાજપ કાર્યાલય આવેલું છે ત્યાં થઈ રહ્યા છે. ત્યારે તમને આ દેખાડીશ કે અલગ અલગ પ્રકારના જે હાથમાં જે બે પોસ્ટરો છે તે લઈ અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહિલાથી લઈને તમામ લોકો અત્યારે અહીંયા આવ્યા છે. ત્યારે આપણે જોડે રાજદીપસિંહ છે તેની જોડે વાત કરીશું. શું કહેશો રાજદીપસિંહ, આજ કઈ રીતનો કાર્યક્રમ રહેશે? ભારતીય જનતા પાર્ટી આપ જોઈ શકો છો કે 2014 પછી વિરોધ પક્ષોને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરતી હતી. ત્યારે કોંગ્રેસના માન્ય શ્રીમતી સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી ઉપર ખોટા કેસ ઈડી અને સીબીઆઈ દ્વારા 10-10 કલાક એમની પોતાની પૂછપરછ થાય એ રીતે માનસિક પરેશાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું હતું. પણ આપણે સર્વોચ્ચ અદાલતે એ કેસની અંદર નિર્દોષ છુટકારો પણ આપ્યો અને ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ થયો છે એમને પણ ઠપકો આપવામાં આવ્યો. ત્યારે સમગ્ર દેશને પણ ખ્યાલ આવે, આ મેસેજ જાય કે સત્ય મેં જયતે, આ દેશની અંદર હંમેશા સત્યની જીત થાય છે અને રાહુલજીનો નારો છે ડરો મત, એ પણ આજે સાબિત થયો છે. શું કહેશો, આજે કેટલા લોકો એકત્રિત થયા છો અને કઈ રીતનો આગળ તમારો કાર્ય? આજે સમગ્ર રાજકોટ શહેરના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો તો ખરા જ, પણ કોંગ્રેસમાં રાજકોટની જનતા પણ અમારી આ રેલીમાં સામેલ છે. આશરે 500 થી 600 લોકો અહીંયા ભેગા થયા છે અને અહીંથી 100 મીટર ભારતીય જનતા પાર્ટીનું બિઝનેસ હાઉસ આવેલું છે, ત્યાં સત્ય મેં જયતેના નારા સાથે અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શું કહેશો, અત્યારથી જેને કહેવાય કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે? ભારતીય જનતા પાર્ટી એમ કહે છે, તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ બાબતે, કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ. જો કોંગ્રેસ ખતમ થઈ ગઈ તો તમે શું કરવાને પોલીસની મદદરૂપ લઈ અને કિલ્લાબંધી કરો છો? તમારામાં તાકાત હોય તો એકવાર એ કિલ્લાબંધી ખોલી નાખો અને સત્યની જીત રાજકોટમાં કઈ રીતે થાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે જઈને બતાડશો.